ફરી એકવાર આપણે સલાહના મનોવિજ્ઞાનમાં સલાહ એટલે કે કાઉન્સેલિંગ શું છે, કોને માટે છે, એના વિશે જે કંઈ વાત કરી ગયા એ વાત થતી. સલાહ મનોવિજ્ઞાન એટલે શું? સલાહ અને સલાહકાર વચ્ચેના જે સંબંધો છે અસીલ વચ્ચેના, એની આપણે વાત કરી ગયા. અને સલાહના જે જુદા જુદા પ્રકારો છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. એના જે જુદા જુદા 9 પ્રકારો છે એમાંથી આપણે 7 પ્રકારો વિશે વાત કરી લીધી છે. એમાં શાળા સલાહ એટલે શું એના વિશે વાત કરી. એ પછી છે કારકિર્દી સલાહ એટલે શું એના વિશે પણ આપણે વાત કરી. પછી જૂથ સલાહ કેવી રીતે અપાય અને જૂથ સલાહમાં કઈ જાતના એકથી વધારે અસીલો હોય છે તો એની સમસ્યા શું છે એની આપણે વાત કરી ગયા. એ પછી ધાર્મિક સલાહની વાત કરી. બરોબર, સૌથી મોટા કાઉન્સલર શ્રી કૃષ્ણ ભગવાન છે, જેણે મહાભારતના યુદ્ધ વખતે અર્જુનને જે કંઈ સલાહ આપી, એટલે ઓલ ઓવર વર્લ્ડમાં, આખી દુનિયામાં સૌથી બેસ્ટ જો કોઈ સલાહકાર હોય તો એ ગીતાનું જ્ઞાન છે. એ સલાહકાર હોય તો એ શ્રી કૃષ્ણ છે. શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને આપણને કોર્ટમાં પણ એક શપથ લેવડાવતા હોય છે કે તમે જે કાંઈ કહેશો એ સાચું જ કહેશો ને સાચા સિવાય કંઈ નહીં કહો. એ જ રીતે રાજકીય પક્ષમાં જે સત્તા સ્થાને છે એ લોકોને પણ પોતાની જવાબદારીથી વફાદારી નિભાવશે તો એની શપથવિધિમાં પણ એ ગીતાના જે ગ્રંથ છે એના ઉપર હાથ મૂકીને વાત કરે છે. કારણ કે એ જે ગીતાના ગ્રંથ પાછળનો જે આશય છે, મન વચન અને કર્મથી સુસંગતતા જાળવવી એ છે. તો એ ધાર્મિક સલાહમાં જે કંઈ આપણા જુદા જુદા ગ્રંથો છે એની મેં ડિટેલ્સમાં વાત ન કરી હોય તો હવે કરીશ. પણ આઈ થિંક કે ધાર્મિક સલાહ મોરારી બાપુનું ઉદાહરણ આપીને મેં એ ક્લોઝ કરી હતી. એ પછી છે પુનઃસ્થાપન સલાહ, એટલે કે જે વ્યક્તિ કુસમાયોજન તરફ વળેલી હોય છે, જે વારંવાર બચાવ પ્રયુક્તિ કરતી હોય છે અથવા તો ડિપ્રેશનમાંથી જ્યારે એને બહાર નીકળવાનું હોય છે તો એનું પુનઃસ્થાપન થવું જોઈએ. દાખલા તરીકે કોઈ અપરાધી છે એ જેલની સજા ભોગવીને આવે છે, જ્યારે પાછો પોતાના કુટુંબમાં, પોતાના સમાજમાં કે પોતાની જ્ઞાતિમાં, ત્યારે એક પ્રકારનો અણગમો એને લોકો તરફથી રહે છે. તો એ જે પુનઃસ્થાપનની પ્રક્રિયા છે એ ખૂબ જ જરૂરી છે, જેથી કરીને અને એને પણ એ ગિલ્ટીમાંથી બહાર નીકળવું જરૂરી છે કે ભાઈ મેં જે ગુનો કર્યો તો એની સજા ઓલરેડી મેં ભોગવી લીધી છે, હવે મારે નવેસરથી સરસ મજાની જિંદગી જે છે એ જીવવાની શરૂ કરવાની છે. તો જે એવી રીતે જ આમાં પણ પુનઃસ્થાપન જ્યારે કરવાનું હોય છે, પુનઃસ્થાપન એ માનસિક સ્વાસ્થ્યનું હોય કે શારીરિક સ્વાસ્થ્યનું, એમાં પણ સલાહ એ ખૂબ જ આવશ્યક છે. એ પછી છે લગ્ન સલાહ. બરોબર, અંગત સંબંધોમાં જ્યારે તિરાડ પડે છે ત્યારે વ્યક્તિ ડિપ્રેશન તરફ જાય છે. તો એમાં એ આપણે હજી સમજવાનું બાકી છે. અને છેલ્લી છે 9મી સાયબર ક્રાઇમ. તો અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ સલાહની, જે લગ્ન સલાહ કોને કહેવાય અને લગ્ન સલાહ શા માટે યુગલ જે પતિ પત્ની છે એ લોકો, અથવા તો જે લોકો લિવિંગ રિલેશનશીપમાં રહી રહ્યા છે એ લોકો, કે જે લોકો ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ છે એ લોકોની વાત છે. ખાસ કરીને પતિ પત્ની, આપણા સમાજને ધ્યાનમાં રાખીને વાત કરવી હોય તો પતિ પત્ની જે યુગલ આપણે કહીએ છીએ એ લોકોની કાઉન્સેલિંગ કરવાનું હોય છે. તો એ સ્ટેજમાં પણ એ કાઉન્સેલિંગ કરતી વખતે ઘણીવાર જે કાઉન્સલર છે એ પેલા ખાલી પતિને બોલાવે છે કે અથવા તો પુરુષને બોલાવે છે, પછી પત્નીને બોલાવે છે કે સ્ત્રીને બોલાવે છે, અને પછી કાઉન્સેલિંગમાં બંનેને સાથે રાખીને પણ એ લોકોનું કાઉન્સેલિંગ કરે છે. તો અસંતુષ્ટ લગ્ન સંબંધો તથા ખિન્નતા માટેના આ સલાહ ઉપયોગી, જેમાં બ્રુકોમ નામના સાયકોલોજિસ્ટે ઈસવીસન 2000માં આના ઉપર બહોળું સંશોધન કરેલું. યુગલો લગ્ન સલાહ જુદા જુદા કારણોથી શોધે છે,
જેમાં નાણાકીય બાબત, બાળકો વિશે, પ્રત્યાયન અને ક્ષમતાના પ્રશ્નો સમાવિષ્ટ થાય છે. તેમજ તાજેતરમાં જુલાઈ 2008માં શયનખંડમાં સેક્સને સુખદ આશ્ચર્યની જેમ માણવા નિષ્ણાતોએ સલાહ આપી છે. એ બાબત સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય અથવા તો એકબીજા તરફથી જ્યારે સેટિસ્ફેક્શન ન મળી શકતું હોય અથવા તો બાળક ન થતા હોય એવા પ્રશ્નોમાં પણ એ લગ્નનું કાઉન્સેલિંગ થવું બહુ જરૂરી છે. દાંપત્યના 5 ગુરુ મંત્રો આપ્યા છે, જેને સ્વભાવમાં વણી લેવાથી દંપતીનું જીવન સ્વર્ગ જેવું બની જાય છે. પેલું છે સ્વચ્છ, સુગંધ અને નિરાત ભર્યા બનો. જો આ બહુ સમજવા જેવી બાબત છે. કોઈ પણ સ્ત્રી છે ને, એ ખાસ કરીને આપણા ભારતીય સમાજમાં એ એવું માને છે કે હવે તો લગ્ન થઈ ગયા, હવે તૈયાર થવાની શું જરૂર છે, હવે મેકઅપ કરવાની શું જરૂર છે, કે હવે પાર્લરમાં જવાની શું જરૂર છે, હવે હેરકટ કરાવવાની શું જરૂર છે, અથવા તો હવે વેક્સ કરાવવાની શું જરૂર છે, આપણને અંદરથી કોણ હવે જોવાના છે, આપણા તો લગ્ન થઈ ગયા, આપણું તો હનીમૂન એ પૂરું થઈ ગયું. અને લગ્નના 2 કે 3 વર્ષ પછી ખાસ કરીને સ્ત્રી પક્ષે શુષ્કતા જોવા મળે છે, અને એ પણ બેડરૂમમાં અથવા તો સેક્સ્યુઅલ બાબતમાં. તો આ શુષ્કતા આવી જવાને કારણે લગ્ન જીવન છે એ વિચ્છેદનમાં પણ ઘણીવાર પરિણમતું હોય છે, અથવા તો સ્ત્રી તરફથી જે રિસ્પોન્સ નથી મળતો બેડરૂમમાં, અથવા તો પુરુષને સ્ત્રીને અડવાનું મન પણ નથી થતું ઘણીવાર. એનું કારણ શું છે? સ્વચ્છ, સુગંધિત અને નિરાત ભર્યા બનો, અને તમારા બેડરૂમનું એટમોસ્ફિયર, તમારા બેડરૂમનું વાતાવરણ પણ એકદમ પોઝિટિવ ઉર્જાવાળું હોવું જોઈએ. પોઝિટિવ ઉર્જામાં એક પ્રકારની સુગંધ જે છે, સુખડ તમે લઈ શકો, તમે ચંદન લઈ શકો, કે તમને ગમતા કોઈ પણ ફૂલની સુગંધ લઈ શકો, જે એકદમ તીવ્ર ન હોય અને એકદમ સાવ જેને કહેવાય કે તમને એનેથી ઉધરસ ના આવવા માંડવી જોઈએ. ઘણા લોકો એકદમ તીવ્ર સ્પ્રે કરીને આવે એટલે સીધું આપણા નાક ઉપર ચડી જાય ને આપણે ઉધરસે ચડી જઈએ, એટલે ઘણા લોકોને એની એલર્જી પણ હોય છે. પણ ખાસ કરીને સ્વચ્છતા તમારા બેડરૂમમાં હોવી બહુ જરૂરી છે. ઘણા કપલ તો મેં સરસ એવા પણ જોયા છે કે જે રોજ રાત્રે પોતાનો ઓછાળ બદલી નાખે છે, એટલે કે રાતનો ઓછાળ જુદો હોય છે, રાતનું ગાઉન અલગ હોય છે, દિવસે પહેરવાના કપડા અલગ હોય છે. પોતાના પતિ પાસે કે પોતાની પત્ની પાસે હંમેશા નાઈ ધોઈને સરસ રીતે તૈયાર થઈને અને એ બેડરૂમમાં આવે છે. કારણ કે જ્યારે તમે આખા દિવસના થાકી ગયેલા હોય છે ત્યારે તમારા મોઢામાંથી, એટલે ઘણાને તો બ્રશ કરવાની પણ રાત્રે આદત હોય છે, બહુ સારી આદત છે, અને ખરેખર બીજા માટે નહીં, તમે તમારા માટે કરો. જ્યારે તમારું મોઢું ગંધાતું હોય છે, તમે કરો તો તમને તરત જ ખ્યાલ આવી જાય છે, બરોબર. અને 7 વાગ્યા પછી થોડુંક મોઢામાં બધું ચોંટેલું હોય, તમે આખો દિવસ જે કંઈ ખાધું હોય, સિગરેટ પીવાની ટેવ હોય, પાન માવા ફાકી ખાસ કરીને પુરુષોને એ એક ત્રાસજનક લાગે છે, અને ગંદી વાસ આવતી હોય છે 24 કલાક એના મોઢામાં તમાકુની. તો પછી એમાં લિફકિસ કરવા સ્ત્રી કેવી રીતે જાય, અથવા તો લિફકિસ કરવા જ્યારે પુરુષ આવી હાલતમાં આવતો હોય છે ત્યારે એના મોઢામાંથી જ્યારે બદબુ આવતી હોય છે, તો એ સ્ત્રી એને કેવી રીતે લિફકિસ કરવા દે? દારૂ, સિગરેટ, તમાકુ થી એ જ્યારે ગંધાતો હોય છે, પરસેવાથી એ કુદરતી પ્રક્રિયા છે. પણ તમે નાહી લેવો, તમે બ્રશ કરી લ્યો, તમે તમારા શરીરને ચોખ્ખું રાખો, તમે તમારા બેડરૂમને ચોખ્ખો રાખો, તમે ઓછાળ બદલો, અને રાત્રે હંમેશા લાઇટ કલરના અને વ્હાઇટ કલરના ઓછાળ જ પાથરવા જોઈએ. નેપકિન પણ તમારી આજુબાજુ હોવું જોઈએ. અને તમે બાળક ના જોતું હોય તો સાધનોનો જે ઉપયોગ કરો છો એ પણ હાથ હગા હોવા જોઈએ. ઘણીવાર તમે એકદમ આવેગમાં આવી જાઓ અને તમે એ બધા કોન્ડોમ જેવા સાધનો ગોતવા નીકળી પડો છો, ત્યારે એ જે મૂડ છે એ તમારો સ્વિંગ થઈ જાય છે. તો આવી જ્યારે નાની નાની બાબતોનું તમે ધ્યાન રાખો છો તો એ લગ્ન જીવન તમારું
સફળ બને છે. એટલે ટૂંકમાં અહીંયા આપણે સ્વચ્છતાની વાત કરીએ તો એ શરીરની સ્વચ્છતા પણ છે, મનની સ્વચ્છતા પણ છે, તમારી હેલ્થની સ્વચ્છતા પણ છે. ઘણા પતિ પત્નીઓને એવી ટેવ હોય છે કે યોગમાં બેસીને પછી સેક્સ કરે, તો એ સૌથી ઉત્તમ અવસ્થા છે. અને ઘણા લોકો એવું માને છે કે યોગ કરવાથી સેક્સ ગાયબ થઈ જાય. ના, એવું ના હોય. યોગ કરવાથી તમારે જે તમે મેળવવું હોય તમે મેળવી શકો છો. ખાસ કરીને જ્યારે પુરુષને ફટાફટ વીર્યસ્ખલન થઈ જતું હોય ત્યારે યોગ જેવી પ્રક્રિયા છે એ એને ધીરજ બક્ષે છે, એકાગ્રતા બક્ષે છે અને પોતાના ધાર્યા પ્રમાણે એનું જ્યારે સ્ખલન કરવું હોય છે ત્યારે જ એ કરી શકે છે. એમાં એ પોતાના હાથમાં પરિસ્થિતિ નથી રહેતી, એવું બનતું હોતું નથી. તો આ સ્વચ્છતા, સુગંધિતતા અને નિરાત ભર્યું વાતાવરણ, ઘણા લોકોને બેડરૂમમાં અને જ્યારે પોતાનો પુરુષ જમતો હોય ત્યારે કચકચ કરવાની ટેવ હોય છે. જ્યારે તમે જમતા હોવ છો એટલે તમારી પ્રાથમિક જરૂરિયાત છે, તો ત્યારે જ્યારે સ્ત્રી કચકચ કરે છે અથવા આખા દિવસની ઘટના કહે છે, પછી મેં તો આમ કર્યું ને આમ, હા સારી વાત, પોઝિટિવ વાત હોય તો કંઈ વાંધો નહીં. પણ જ્યારે તમે તમારે દુખડા રોવો છો કે હું તો તમારા વગર એકલી રહી નથી શકતી, મને તો બપોરે બહુ કંટાળો આવે છે ને મારે શું કરવું, ને દિવસમાં 10 વાર ફોન કરું છું તોય તમે મારો ફોનનો આન્સર નથી આપતા, મારા ફોન રિસીવ નથી કરતા, એવી રીતે જ્યારે પીરસતી વખતે આમ ચમચામાંથી ધાડ 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 અવાજ કરે છે, તો એ નિરાતનું વાતાવરણ નથી. એ જ રીતે ઘણીવાર તમારી આર્થિક પરિસ્થિતિ બરોબર ના હોય, બાળકની બીજે દિવસે ફીની વ્યવસ્થા કરવાની હોય અને તમે બેડરૂમમાં જઈને પતિને યાદ કરાવો કે કાલે તમારે ગમે એમ કરીને મને 10,000 રૂપિયા આપવા જ પડશે, દીકરાની ફી ભરવાની છે. પણ આ સેક્સની જે પ્રક્રિયા છે, સેક્સની જે ભૂખ છે, અથવા તો જે તમે એક મૂડ ક્રિએટ કરવાનો હોય છે, એકબીજાને મેળવવાનો, એકબીજાને સુખ આપવાનો, જ્યારે રિલેક્સ થવાનું હોય છે બેડરૂમમાં, ત્યારે તમે આવી આર્થિક પરિસ્થિતિના જ્યારે રોદણા રોવો છો ત્યારે પણ તમારો મૂડ છે એ સ્વિંગ થાય છે, એટલે કે તમારો મૂડ સેક્સમાં રહેતો નથી. એટલે ઘણા એવા સ્ત્રીઓ એવી અવકચંડી હોય છે કે એ જ્યારે બેડરૂમમાં આવે ત્યારે એવું માને છે કે આ મારેથી દબાઈને મને પૈસા આપશે, એટલે અત્યારે માગું સેક્સ કરતા પહેલા તો એ મને પૈસા આપી દેશે, અને પૈસા આપી દેશે તો હું એ મૂડમાં રહીશ. અથવા પુરુષ એવું માને છે કે આને પેલા પૈસા, તો આ પત્ની છે. બહાર તમે કોઈ એવા પેલા જેને કહેવાય કે રેડ લાઇટ એરિયામાં નથી ગયા. અથવા તો પત્ની જ્યારે બેડરૂમમાં પૈસાની વાત કરે છે ત્યારે ટૂંકમાં આ રેડ લાઇટ એરિયા જેવી ગંદી ફિલિંગ આવે છે. ઊભો થાય ત્યારે શાંતિથી એ છાપું લઈને બેસે કે ટીવી સામે બેસે ત્યારે તમે વાત કરો તો એક નિરાત ભર્યું વાતાવરણ સર્જાતું હોય છે, અથવા તો નિરાત ભર્યા વાતાવરણમાં તમારી માંગ જે છે એ તમે વ્યવસ્થિત રજૂઆત કરી શકો છો. પણ જરૂરી નથી કે તમે બેડરૂમમાં જ એ વાત કરો. તો એ પહેલું સ્ટેપ છે. બીજું છે તમારા સાથીને મનગમતી વાતોનું ધ્યાન રાખો. મેં જે તમને કહી દીધું, દાખલા તરીકે સાસુ વહુના ઝઘડા, તો આજે આખો દિવસ મારા સાસુએ મને આવું કર્યું, અથવા તો મને આવું સંભળાવ્યું, અથવા તો તારા બાપનું ઘર નથી, મને એવું કીધું. જ્યારે કોઈ પતિ જ્યારે છે, કોઈ પુરુષ જ્યારે ઘરે થાકી પાકીને આવે છે અને જ્યારે સરસ મજાના મૂડમાં હોય છે, એન્જોય કરવાના મૂડમાં હોય છે, એને સેક્સ કરવાના મૂડમાં હોય છે, ત્યારે તમે તમારી સાસુની કે નણંદની વાત કાઢીને જ્યારે બેસો છો, અથવા તો કંઈક એવી નાની ઘટના પકડીને, માની લો કે તમે પણ નોકરી કરતા હોય તો તમારા બોસે તમે કેવા ધમકાવ્યા, એ વાત જ્યારે તમે કરો છો ત્યારે એક નેગેટિવ મૂડ ક્રિએટ થાય છે. અને એ તમારામાં કંટ્રોલ હોવો જોઈએ, તમારામાં વિવેક બુદ્ધિ હોવી જોઈએ, તમારામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી હોવી જોઈએ કે ક્યારે કઈ વાત કેવી રીતે કરાય. તો એ વાસ્તુ ઘણાને એવી ટેવ હોય છે
કે જેવો પતિ મૂડમાં આવે એટલે એમ કે મારે તો આજે ઉપવાસ છે કે એકટાણું છે, આજે સોમવાર છે, અથવા તો આજે શુક્રવાર છે, આજે નમાજ પઢવાનો દિવસ હતો એટલે આજે સેક્સ નહીં કરવાનું. પણ કોઈ પણ એવો શાસ્ત્રમાં લખ્યું નથી કે તમે નમાજ પઢીને આવો પછી તમારે સેક્સ નહીં કરવાનું. એવું એવું તમે મનોમન નક્કી કરેલું છે. અથવા તો તમે તમારી પહેલી જે ફરજ છે કોઈ પણ સ્ત્રીની કે કોઈ પણ પુરુષની કે પોતાના પતિને સેટિસ્ફાઈડ કરવા, અને એ પણ આપણા બંધારણમાં લખેલું છે. કોઈ પણ સ્ત્રી જ્યારે બેડરૂમમાં રિસ્પોન્સ નથી આપી શકતી અથવા તો સેક્સથી ભાગે છે ત્યારે એના કાઉન્સેલિંગની જરૂર છે. એ જ ઘટના પુરુષની સાથે પણ બને છે કે જ્યારે એ માની લો કે કોઈ છોકરો છે એ 32-35 વર્ષ સુધી કુંવારો હોય અને પછી એના મેરેજ કરાવી દેવામાં આવે તો એને જે સાધનોનો ઉપયોગ કરવાની ટેવ પડી ગઈ હોય છે, અથવા તો બાથરૂમમાં જ એ પોતાની વૃત્તિને આપમેળે પૂર્ણ કરી લેતો હોય છે, ત્યારે એને એ પ્રકારની ટેવ બની ગઈ હોય છે. એ પ્રકારનું એનું મેન્ટલી એને એ ફ્રેમ બાંધી દીધી હોય છે. તો ત્યારે પણ ઘણીવાર એવું થાય છે કે પુરુષે પોતાની સ્ત્રીને સંતોષ આપી શકતો નથી. એક એને એવું નક્કી કરી લીધેલું હોય છે, અથવા તો એની પોતાની આદતથી મજબૂર હોય છે એ પુરુષ. તો ઘણાને એવા ગંદા મેગેઝિનો જોવાની ટેવ હોય છે સેક્સ કરતા પહેલા. તો ઘણાને એવા ગંદા વિડીયો જોવાની ટેવ હોય છે. તો આ બધી ખરેખર કુટેવ છે. તો જ્યારે તમને એની આદત પડી ગઈ હોય છે, જ્યારે તમે કુંવારા હો છો ત્યારે તમે વધારે પડતું એ પ્રકારનું વિભત્સ વિડીયો જોવો છો, નોલેજવાળા વિડીયો જોવો એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો ત્યારે પછી તમે તમારી પત્નીને કે પત્નીને પુરુષને એ પ્રકારના વિડીયો એની હાજરીમાં જોતા તમને સંકોચ થતો હશે, અથવા તમને એમ લાગશે કે હું આવા વિડીયો જોઉં છું તો એ મને પૂછશે કે તું પહેલેથી આવા વિડીયો જોશ તો મારી ઇમ્પ્રેશન ડાઉન થશે, અથવા તો એમને કેવું લાગશે, અથવા તો મારી પત્નીને કેવું લાગશે કે હું એને આવા નગ્ન વિડીયો દેખાડીશ. તો આ જે ટ્રાન્સપરન્સી એક પતિ પત્ની વચ્ચે નથી હોતી ત્યારે પણ ઘણીવાર સેક્સ્યુઅલ પ્રોબ્લેમ થતા હોય છે. ત્રીજું છે સેક્સી અને આકર્ષક હોવાનો આત્મવિશ્વાસ કેળવો. મેં તમને ઘણીવાર કીધું કે જબ ભી મેટનો એક ડાયલોગ છે, એ હંમેશા આપણે આપણા જીવનમાં ઉતારવો જોઈએ કે મેં अपने आप को बहुत पसंद करती हूँ, मैं अपने आप को बहुत पसंद करती हूँ. જો તમે તમારી જાતને પ્રેમ નહીં કરો તો તમને બીજા લોકો કઈ રીતે પ્રેમ કરશે? જ્યારે તમે કોઈ હીનતાની લાગણીથી પીડાતા હો છો કે ભાઈ મારી તો બહુ હાઈટ નથી, હું ઠીંગણી છું, અથવા તો મારો પેટનો ભાગ વધી ગયો છે, અથવા તો મારું નાક બરોબર નથી, અથવા તો મારી છાતીનો ભાગ એટલો ઉપસેલો નથી, એટલે હું જે દેખાવડી સ્ત્રીઓ હોય, હું ઐશ્વર્યા રાય જેવી નથી લાગતી, કે હું બિપાશા બસુ જેવી નથી લાગતી, કે હું ડ્રીમ ગર્લ હેમા માલિની જેવી નથી લાગતી, એટલે હું સેક્સ એન્જોય નહીં કરી શકું. તો આ એક ખૂબ જ ભૂલ ભરેલી માન્યતા છે. ભગવાને બધાને એક સરખું જ શરીર આપેલું છે, અને ઘણા લોકોને એવી પણ માન્યતા હોય છે કે મારું જે પેનિસ છે, એટલે પુરુષની વાત કરું છું હું, કે મારું જે એ પાર્ટ છે એ બહુ નાનો છે, અથવા તો મારું જે અંગનો વિકાસ થવો જોઈએ એ પૂરા પ્રમાણમાં થયેલો નથી, એટલે એને સંકોચ થાય છે પોતાની પત્ની સાથે સંભોગમાં જોડાવામાં. કારણ કે એ પોતે જ એવું માને છે કે મારો પેનિસનો ભાગ છે એ લાંબો નથી, અથવા તો એ ટૂંકો છે, અથવા તો જેટલો એ જાડો થવો જોઈએ એટલો જાડો નથી થતો, અથવા તો એ બરોબર એ ઉત્તીક્ષ્ણ તીવ્રતમ કક્ષાએ એ જે ટાઈટ થવો જોઈએ એ ટાઈટ નથી થતો.
તો એટલે હું મારી સ્ત્રીને સેટિસ્ફાઈડ નહીં કરી શકું. પણ આ ખૂબ જ ભૂલ ભરેલી માન્યતા છે. એના માટે ફોરપ્લે જરૂરી છે. તો ટૂંકમાં સેક્સી અને આકર્ષક હોવાનો આત્મવિશ્વાસ તમારા પોતાનામાં હોવો જોઈએ. તમે કોઈ પણ પ્રકારની લઘુતા ગ્રંથિથી જ્યારે પીડાઓ છો ત્યારે તમારે કાઉન્સેલરની જરૂર પડે છે, કાઉન્સેલિંગની જરૂર પડે છે. તો તમે કોઈ સારા મનોવિજ્ઞાનના જે જાણકાર છે એની સાથે પણ દિલ ખોલીને વાત કરી શકો છો કે ખરેખર આવું હોય ખરું. પણ તમને જ્યારે સંકોચ થતો હોય છે તો તમે આ તમારા જે મનની વાત છે એ જલ્દીથી તમે કોઈને કહી શકતા નથી. અને હું તો ત્યાં સુધી માનું છું કે તમને ખબર હોવી જોઈએ કે તમારા હસબન્ડને કે તમારી વાઈફને કયા પ્રકારનું વર્તન, કયા પ્રકારનું આસન ગમે છે અથવા તો કયા પ્રકારનું આસન ગમતું નથી. તો એના માટે થઈને પણ તમારે માનસિક રીતે તૈયાર રહેવું જોઈએ કે મારી ક્યાં ખામી છે અથવા તો મારા પતિમાં ક્યાં ખામી છે. તો એકબીજાને પૂરક પ્રવૃત્તિ કરવી જોઈએ. ઘણીવાર સ્ત્રી જે છે એ જલ્દીથી એ સેક્સ તરફ ઉશ્કેરાતી નથી અથવા તો એને જલ્દીથી સેક્સની ઈચ્છા થતી નથી. એને ઉદ્દીપ્ત થવામાં ટૂંકમાં વાર લાગે છે. અને એને સામાન્ય અર્થમાં કહીએ તો ઠંડી સ્ત્રી અથવા તો ઠંડો પુરુષ એ જલ્દીથી સેક્સ માટે તૈયાર થતો નથી. પણ એનો અર્થ એવો નથી કે એના કોઈ શારીરિક અંગ ઉપાંગોમાં ખામી છે, પણ એનો મૂડ ક્રિએટ થવામાં વાર લાગે છે. તો એવા વખતે તમારે ફોરપ્લે વધારે કરવું જોઈએ. ફોરપ્લે કરવાની પણ ઘણી બધી ટેકનિક છે. તો એનો એક જુદો આખો ટોપિક જ્યારે આવશે ત્યારે એની વાત કરી લઈશું. ટૂંકમાં સેક્સી અને આકર્ષક હોવાનો એક આત્મવિશ્વાસ તમારામાં હોવો જોઈએ. એ પછી ચોથું છે શયનખંડ સ્વચ્છ અને મહેકતો રાખો, જેના વિશે હું વાત કરી ગઈ. તો એ શારીરિક સ્વચ્છતાની પણ વાત છે અને એ વાતાવરણ પોઝિટિવ ક્રિએટ કરવું એની પણ આ એક વાત છે કે પોતાનો જે બેડરૂમ છે અને બને ત્યાં સુધી બેડરૂમમાં ક્યારેય કોઈ અજાણી વ્યક્તિને ન આવવા દેવા જોઈએ. જેમ આપણે આપણો ટુવાલ, આપણો નેપકિન, આપણી પૂજાની માળા પણ અલગ રાખીએ છીએ, એ જ રીતે આપણા બેડરૂમનો યુઝ કોઈ અન્ય વ્યક્તિને ન કરવા દેવો જોઈએ. અને ભગવાનના ફોટા જે છે એ ક્યારેય બેડરૂમમાં નહીં રાખવાના. પિતૃદેવોના ફોટા છે એ ક્યારેય બેડરૂમમાં નહીં રાખવાના. હા, રાધા કૃષ્ણનો ફોટો તમે રાખી શકો છો કારણ કે એ પ્રેમનું પ્રતીક છે. તમે સરસ મજાના ઘોડાનો કે એ પણ પ્રેમનું પ્રતીક છે, ઘોડો, બરોબર. એ જ રીતે કોઈ કુદરતી સૌંદર્ય નો તમે પોસ્ટર પણ તમારા બેડરૂમમાં લગાવી શકો છો. અથવા તો તમારો પોતાનો લગ્નનો જે ફોટો છે એ પણ તમે તમારા બેડરૂમમાં લગાવી શકો છો. ઘણા પતિ પત્ની તો ગળામાં બાંધીને પોતાની પત્નીને કે પોતાના પતિને ફરે છે, લોકેટમાં એને કેદ કરીને, જેથી કરીને એને યાદ રહે કે મારે એક પત્ની છે કે મારે એક પતિ છે. તમે ઇત્તફાક પિક્ચર જોયું હોય તો અક્ષય કુમારનું, તો જ્યારે પ્રિયંકા ચોપરા એને સેક્સ માટે એના ઉપર જબરજસ્તી કરે છે અને એ લોકેટ એના હાથમાં આવે છે અને એ લોકેટ ખુલી જાય છે અને એમાં જે કરીના કપૂરનો એટલે કે પોતાની પત્નીનો જે ફોટો દેખાય છે, એટલે એ પોતાની જાતીય વૃત્તિ ઉપર કંટ્રોલ કરી લે છે અને એને એમ કે છે કે ના, હું એક પત્ની વ્રતા પુરુષ છું, મારે અન્ય સ્ત્રી સાથે સંભોગ ના કરવો જોઈએ. અને પેલી જે પ્રિયંકા છે એનો એ તિરસ્કાર કરે છે. તો જે શયનખંડ છે, જે તમારો બેડરૂમ છે, એ સ્વચ્છ તો હોવો જોઈએ, પરંતુ એ સેક્સ અપીલ કરતો હોવો જોઈએ. એ તમને ફોરપ્લે કરતા પહેલા, સેક્સ કરતા પહેલા એ વાતાવરણ ક્રિએટ કરે એ પ્રકારનું એમાં ચિત્ર હોવું જોઈએ, એ પ્રકારની એમાં સામગ્રીઓ હોવી જોઈએ. અને શક્ય હોય તો તમે તમારા બેડરૂમમાં જે તમારું ફર્નિચર છે એમાં મોટો અરીસો પણ રાખી શકો, જેથી કરીને જ્યારે તમે
સંભોગ કરો છો ત્યારે તમે બંને પતિ પત્ની અરીસામાં તમારી જાતને જોઈ શકો. અને એક આછી લાઇટ રાખવી જરૂર છે, જેને નાઇટ લેમ્પ આપણે કહીએ છીએ, બરોબર. એમાં પણ ઘણા બધા પ્રકારના નાઇટ લેમ્પ આવે છે. ઘણા પતિ પત્ની, ખાસ કરીને ભારતીય સમાજમાં રહેતા કપલ કે પતિ પત્ની, એ અંધારામાં જ સેક્સ કરે છે. એને સંકોચ થાય છે પૂરા કપડાં કાઢવામાં પણ આ વાત પત્નીથી કે તમને તમારા પતિથી ક્યારેય સંકોચ થવો જોઈએ નહીં. તમે એક નાના બાળક જેવા નિખાલસ હોવા જોઈએ બેડરૂમમાં, અને મૂડ ક્રિએટ થાય એવું પોઝિટિવ વાઇબ્રેશન તમારી પાસે હોવું જોઈએ. એના માટે તમારો પોતાનો આત્મવિશ્વાસ, તમે તમારી જાતને પસંદ કરતા હોય તો જ તમે આ બધું જે હું બોલી ગઈ એ કરી શકશો. બાકી તમને જ તમે લઘુતા ગ્રંથિથી પીડાતા હોય કે ભાઈ મારું બોડી સ્ટ્રક્ચર જે છે એ સેક્સ કરવા માટે પૂરતું નથી, અથવા તો મારા શરીરમાં જ ખામી છે કે મારા પતિને હું તૈયાર કરી શકીશ નહીં, આવું પહેલેથી તમે ખોટી, ત્યારે તમે પૂરી રીતે સેક્સ એન્જોય કરી શકતા નથી. એ જ રીતે ઘણીવાર બળાત્કાર થતા હોય છે, ભલે પતિ પત્ની હોય તો પણ. એટલે કે કમ્પલસરી સેક્સ, કમ્પલસરી રોજ કરવાનું જ. તો આ જે બધી બાબત છે એ સ્ત્રી પુરુષોના સંબંધોને એક જોખમકારક બાબત છે. કોઈને પરાણે જમાડી શકાય નહીં. ગમે એટલા લાડવા તમે સરસ ચૂરમાના બનાવ્યા હોય, પણ એ તમે 2 થી વધારે કે 3 થી વધારે પીરસો તો પેલો માણસ ઉલટી જ કરે. તો એ જ રીતે કોઈ પણ વસ્તુમાં જ્યારે પ્રાથમિક જે જરૂરિયાત છે, રોટી કપડાં ઓર મકા, અને તમે આખો દિવસ ને આખી રાત ઊંઘે જ રાખો તો સામેનું માણસ કંટાળી જાય. આખો દિવસ ને આખી રાત તમે સેક્સની વાતો કરે રાખો અથવા તો સેક્સ જ કરે રાખો તો સામેનું પાત્ર કંટાળી જાય. તમે આખો દિવસ ખાધે જ રાખો તો તમે બેડોળ થઈ જાય અને તમારી તબિયત બગડે. એટલે પ્રાથમિક જરૂરિયાત જે છે ઊંઘ, ખોરાક અને સેક્સ, જેટલું તમે વધારશો એટલું વધશે, અને જેટલું તમે ઘટાડશો એટલું ઘટશે. પણ એને લુપ્ત કરવાની પણ જરૂર નથી. તો ઘણા લોકો, ઘણી સ્ત્રીઓ વારંવાર એવા ડાયલોગ બોલે છે પોતાના પતિને કે હવે આપણે 50 વર્ષના થઈ ગયા, હવે દીકરા મોટા થઈ ગયા, દીકરાના ઘરે દીકરા આવ્યા, હવે આપણે સેક્સની જરૂર નથી, અથવા તો હવે ભગવાનનું નામ લ્યો, ભગવાનનું. તો આ વાત જે છે એ તદ્દન વાહિયાત અને ખોટી, વખોડી કાઢવા જેવી છે. સેક્સની કોઈ ઉંમર નથી હોતી. જો તમને ઇન્ટરેસ્ટ હોય, તમને એમાં રસ પડે, અને તો બહુ સારી વાત છે, કારણ કે સેક્સ બંધ થઈ જવાથી તમારી હેલ્થ છે એ જોખમ એમાં વધી જાય છે. જ્યારે તમે સેક્સ કરતા હો છો ત્યારે પણ તમે એક જાતનું તમને રિલેક્સેશન મળે છે. તમારી ઉર્જા શક્તિ છે એ એકબીજામાં ટ્રાન્સફર થતી હોય છે, અને એ ઉર્જા શક્તિ જ્યારે કુંઠિત થઈ જાય છે, કોઈ એક પાત્ર ના પાડવાથી બીજું પાત્ર જે છે વધારે પડતું સંસ્કારી હોય, અને બહાર પણ જ્યારે એ કંઈ મોઢું ન મારે અથવા તો એક્સ્ટ્રા અફેર ના કરે, ત્યારે એની હેલ્થ ઉપર એની અસર પડતી હોય છે, અને એનું શરીર જે છે એ સેક્સ માંગતું હોય છે, અને એના શરીરને જ્યારે સેક્સ નથી મળતું ત્યારે એ પુરુષ જે છે એ વધારે ચીડચીડિયો થઈ જાય છે, અથવા તો એનામાં ડિપ્રેશન આવે છે, અથવા તો એ જે છે એ પોતાની ઓફિસમાં પણ જે બિહેવિયર છે એનું બિહેવિયર છે એ યોગ્ય લાગતું નથી, અથવા તો એની આંખમાં વાસના દેખાય છે, એ કોઈ પણ સ્ત્રીને ટગર ટગર જોઈ રાખે છે, અથવા તો એવો જે પુરુષ છે
એ અન્ય સ્ત્રીને, પોતાની સેક્રેટરી હોય કે બહારની કોઈ અન્ય સ્ત્રીને ફ્લર્ટ કરે છે અથવા તો ગંદી રીતે એ અડે છે એને, તો આવા પુરુષ કે આવી જે સ્ત્રીઓ હોય છે એને ઘરમાં જ્યારે પૂરું સેટિસ્ફેક્શન મળતું નથી અથવા તો જે સંભોગ કરવા મળતું નથી, ત્યારે એ પુરુષ જે છે એ આવી કોઈ પ્રવૃત્તિ અપનાવી લે છે અને અંતે એ પ્રવૃત્તિ અપનાવીને એને બદનામી મળે છે, એની પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે. આવા રાજનેતાઓના કિસ્સા પણ જોવા મળે છે, આવા પ્રોફેસરો પણ હોય છે અને આ દીકરી દીકરી કરીને એના આખા શરીરે હાથ ફેરવી લેતા આવા પુરુષોથી આપણો સમાજ જે છે એ અજાણ નથી. તમને એક વાત કહું, જે લોકો આંધળા જે છે એ લોકોને તમારી સ્મેલથી ખબર પડી જાય છે કે તમે નેહા રાવલ જ છો, કે તમે ફાલ્ગુની બેન જ છો, કે તમે ધર્મિષ્ઠા બેન જ છો. અને તમે જે બોલો છો તો એનેથી પણ એને ખ્યાલ આવે છે કે તમે એનેથી કેટલા દૂર છો, બરોબર સમજજો. કારણ કે એની જે છઠ્ઠી ઇન્દ્રિય છે એકદમ પાવરફુલ થઈ ગઈ હોય છે. પણ મેં જોયું છે કે આવા અંધ પુરુષો પણ ઘણીવાર સેક્સ ન મળવાથી પોતાની અંધતાનો ગેરલાભ ઉઠાવીને તમને અડપલા કરવાનો પ્રયત્ન કરે છે. જલ્દીથી તમે સ્વીકારી નહીં શકો, પરંતુ આવા જે આધેડ ઉંમરના ખાસ કરીને પુરુષ છે, 55 થી 65 વચ્ચે જે લોકોની ઉંમર છે, એ રસ્તામાં પણ આવી રીતે જ કરે છે. એ આંધળા નથી હોતા, અથવા તો એનામાં એ કદાચ ઓછું જોતા હોય પણ એને ખબર હોય છે બધી, પણ એ એવી એક્ટિંગ કરે છે કે એને કંઈ નથી દેખાતું. કારણ કે તરત સામેથી કોઈ સુંદર સ્ત્રીને જોવે છે એટલે એ એવું ઈચ્છે છે કે હું આંધળાની એક્ટિંગ કરીશ તો મારો હાથ પકડીને મને આમથી આમ લઈ જશે. હું તમને મારી નાની ઉંમરમાં જે મારી હારે ઘટના બની હતી એનું તમને એક ઉદાહરણ આપું, અને આ કોઈ વાર્તા નથી, આ મારી હારે બનેલી ઘટના છે. એક આવો આધેડ ઉંમરનો પુરુષ, જ્યારે હું મારી કોલેજ છૂટીને ઘર તરફ જતી હતી અને ચાલીને જતી હતી, ત્યારે આવો એક પુરુષ મને મળ્યો જેના હાથમાં લાકડી પણ હતી અને એને કાળા કલરના ચશ્મા પહેરેલા, મોતિયો આવે ત્યારે કોઈ કેવા ચશ્મા પહેરે એવા ચશ્મા પહેરેલા, અને એ આમ કરતો હતો. એટલે મને એમ કે આ બિચારો આંધળો છે. એટલે મેં એનો હાથ પકડ્યો, એટલે એને મને કીધું કે સામે મને ગેલેક્સી છે થિયેટર. મેં કીધું હા. તો કે ત્યાં મને લઈ જાઓ ને, મને રસ્તો ક્રોસ કરાવો ને, હું આંધળો છું એમ. એટલે મેં તો એ સાવ ધીમે ધીમે ચાલે હાથે કરીને, તો મને તેમ કે આંધળો છે એટલે ધીમે ધીમે ચાલે છે. તો મેં એની પાછળ 2-3 મિનિટ બગાડી અને હું એને હાથ પકડીને લઈ ગઈ. પછી જેવો રસ્તો ક્રોસ કરાવી દીધો ને એટલે એને મને તરત શું પૂછ્યું ખબર છે? ચાલ મારી સાથે પિક્ચર જોવા આવું છે, યુ આર લુકિંગ વેરી નાઇસ. તો ઘણી વાર આવી આઘાતજનક ઘટનાઓ પણ બનતી હોય છે. એટલે આવા આધેડ વયના પુરુષો પોતાની ઘણીવાર ખરેખર આંધળા હોય છે એ લોકો, પણ એ લોકોમાં આ વૃત્તિ ઘર કરી બેઠી હોય છે. તો આવા લોકોથી જરાક ચેતીને ચાલવું, કારણ કે એને ઘરમાં જ્યારે અસંતોષ નથી મળતો, અથવા તો જે વાંઢા હોય છે, જે કુંવારા હોય છે, એ લોકો પણ આવું વર્તન કરે છે. અને એ જ રીતે આપણા સમાજથી, તમે સમાજમાં જ રહ્યો છો એટલે એ સમાજથી તમે પણ વાકેફ છો. ઘણી ભાભીઓ, એટલે અમુક લોકો અમુક એરિયાના જે લુખાઓ હોય છે એ એમ પહોંચી જાય છે, જેવા ભાઈ બહાર જાય એટલે કેમ છો ભાભી, શું કરો છો, મજામાં, શાક લઈ આવી દઉં. ઘણા શાકની લારીવાળા એવા હોય છે. તો આ બધી ઘટનાઓ તમને ખબર જ છે, આજુબાજુ બનતી હોય છે.
પણ એ શા માટે બને છે? કોઈ પુરુષ આવો શા માટે છે? શા માટે આટલું બધું ફ્લર્ટ કરે છે? સામેની સ્ત્રીને નથી ગમતું તો પણ શા માટે એ અપડાઉન કરતી વખતે ધક્કા મૂકી હાથે કરીને કરે છે, અથવા તો પોતાનું બેલેન્સ ન રહ્યું એમ માનીને એ તમારી ઉપર વારંવાર પડે છે? તો આ જે છે એ સેક્સ્યુઅલ જે વૃત્તિ જે છે એ ભૂખ ભાંગવા નથી મળતી એનું એક પરિણામ છે. તો જીવન સાથી સાથે મનોરંજક વાતો કરતા રહો. ખાસ કરીને બેડરૂમમાં. આખા દિવસની વાત નથી કરતી. આખા દિવસ તો બંને પોતપોતાની જવાબદારીને લઈને બેઠા હોય છે. તો ઘણા લોકોને બીજી એક ખરાબ ટેવ હોય છે, દિવસે સેક્સ કરવાની. ખોટું નથી, ઘણીવાર રાત્રે તમે બારગામ હોય, તમારી જોબ એવી હોય, તમે નાઇટ ડ્યુટી કરતા હોય, દાખલા તરીકે કોઈ સિક્યુરિટી ગાર્ડ છે એ, તો એવા અનિવાર્ય સંજોગોમાં બરોબર છે. કારણ કે જે મૂડ, જે ચંદ્રમાની એક સરસ મજાની એક રાત તમને એ ક્રિયા માટે જ બનેલી હોય એવું હું માનું છું. તો જ્યારે તમે એ રાત છોડીને દિવસે જ્યારે કરો છો ત્યારે તમારી જે પ્રજોત્પત્તિ છે, બાળક છે, એ પણ વ્યવસ્થિત હોતું નથી. એનામાં પણ ઘણી બધી ખામીઓ જોવા મળે છે. એટલે બ્રહ્મ મુહૂર્તમાં સેક્સ કરવું જોઈએ. બ્રહ્મ મુહૂર્ત એટલે કે 3:30 થી રાત્રે 3:30 પછી, એટલે કે 3:45 થી 4:45 વચ્ચે, જ્યારે તમારે બાળક જોતું હોય ત્યારે પ્રજોત્પત્તિ કરવા માટે. તો એવું જે બ્રહ્મ મુહૂર્તમાં રહેલું જે ગર્ભ હોય છે એ બાળક જે છે એ તેજસ્વી હોય છે માટે. તો આવા પુસ્તકોનું વાંચન પણ કરવું જોઈએ. હવે આમાં લગ્ન સલાહ માટે કોઈ પહેલ કરે છે તે ધ્યાનમાં લેતા સલાહકાર પ્રારંભથી જ સ્ત્રી પુરુષને મળે છે. હિટકેર નામના સાયકોલોજિસ્ટે આવા ઘણા બધા કેસોનું જે છે કાઉન્સેલિંગ કરેલું છે અને પોતાના અનુભવો આપણને શેર કરે છે. ઈસવીસન 1977 એટલે કે 1977 જો સલાહકાર એ ઉચિત માર્ગે આ રીતે એવી પરિસ્થિતિ ઊભી કરવા શક્તિમાન ન હોય તો સલાહકાર યુગલને બહુ મદદ કરી શકતું નથી. ઘણા એટલા બધા ઇન્ટ્રોવર્ટ હોય છે ને કે એને સેટિસ્ફેક્શન થયું કે નહીં એ પણ સામેવાળાને ખબર પડવા દેતા નથી. અમુક એવા જે ઉદ્ગારો છે, જ્યારે તમે ખૂબ જ ખુશ થઈ જાઓ છો, તે ઉદ્ગારો દ્વારા પણ તમે સેટિસ્ફેક્શન તમને મળી ગયું છે એ દર્શાવવું ખૂબ જ જરૂરી છે. પણ જ્યારે કોઈ સ્ત્રી આવું નથી કરી શકતી, અથવા તો એને એવું કહેવામાં કે એવા ઉદ્ગારો કરવામાં એ પાપ સમજે છે, કે એને શરમ સંકોચ થાય છે, અથવા તો એ અપશબ્દો બોલી નથી શકતી, અથવા તો કોઈ પુરુષને ગાળ બોલવાની ટેવ હોય તો એ અપશબ્દો છે એ સાંભળી નથી શકતી અને એનો જે મૂડ છે એ સ્વિંગ થઈ જાય છે, ત્યારે પણ ઘણીવાર સંભોગ થઈ શકતો નથી. તો ટૂંકમાં આવું જે યુગલ છે એને જે કાઉન્સલર છે એ બહુ મદદ કરી શકતો નથી અને કદાચ સારા કરતા ખોટું વધારે કરશે. એટલે ઘણીવાર જે કાઉન્સલર છે એ યુગલ પાસેથી વધારે પડતી અપેક્ષા રાખે છે, ત્યારે ઘણીવાર સેક્સ સાવ બંધ થઈ જાય એવું પણ બને. કારણ કે જે પ્રમાણે જે પેલા સલાહકારે કીધેલું હોય છે એ પ્રમાણે સ્ત્રી કે પુરુષ નથી કરી શકતો, એની પોતાની એક મર્યાદા હોય છે. દાખલા તરીકે તમને કોઈ સલાહકાર એમ કે સરસ મજાનું ગીત ગાઈને તમે સેક્સ કરો, તો એક જણા જે છે એનો અવાજ સારો હોય છે તો એ ગીત ગાય છે, તો બીજોનો અવાજ ઓલો ભેંસ ભાંભરે એવો હોય તો એ ભાંભરે, તો ઓલી જરા કઈ મૂડમાં આવી હોય તો પાછો મૂડ જતો રહે. બરાબર? તો આવી પરિસ્થિતિમાં ટૂંકમાં એકબીજાની ઉપર લાગણી હોવી એ જ ઇનફ છે. ભલે એકનો અવાજ
ભેંસ જેવો હોય કે ગધેડા જેવો હોય, અને એકનો અવાજ ભલે કોયલ જેવો હોય, પણ આ વસ્તુ મેટર નથી કરતી. હા, સાહિત્ય, તમારું વાંચન, તમારું આર્ટ એમાં તમને મદદ કરે છે, પણ એમાં તમે આર્ટિસ્ટ જ હોવા જરૂરી નથી. બરોબર, તમે કલાકાર હોવા જ જરૂરી નથી. તો કલાકાર સિવાયના જે બીજા બધા હોત એને પ્રજોત્પત્તિ થાત જ નહીં, અથવા તો એને સેટિસ્ફેક્શન મળત જ નહીં. એ એક તમને ઉશ્કેરવાનું કામ કરી શકે. દાખલા તરીકે કોઈ એવું રાતનું વર્ણન કરતું ગીત હોય, ચાંદની રાત મેં એક બાર તુજે દેખા હૈ, બરાબર, સરસ મજાનું ચંદ્રમા જેવું, આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ન જાએ તેરી મેરી બાત આધી, મુલાકાત આધી. પણ જરૂરી નથી કે બધા જ કપલને ગીત ગાવામાં કે ગીત સાંભળવામાં રસ હોય. ઘણા બિચારા ઔરંગઝેબ જેવા પણ હોય છે, તો એને પણ સેક્સનો અધિકાર છે, નથી એમ નહીં. પણ જે લોકો સદાબહાર જે છે, દેવાનંદ ટાઈપ છે, તો એ લોકોને સાહિત્યમાં રસ હોવો જોઈએ, એ લોકોને સંગીતમાં પણ રસ હોવો જોઈએ, એ લોકોને જુદા જુદા આસનોમાં પણ રસ હોવો જોઈએ, એ લોકોને સ્વચ્છતામાં પણ રસ હોવો જોઈએ, એ લોકોને બીજા કપલમાં પણ રસ હોવો જોઈએ કે એ લોકોની આગળથી શું નવું શીખવાનું છે. તો આવી ઘણી બધી બાબતો જે છે, જે તમને શીખતા કરે છે, જે તમારા મેરેજ લાઈફને સુંદર, વધુ સુંદર બનાવે છે. ઘણાને કપલને તો એવું મનમાં એ લોકોએ નક્કી કરી લીધું હોય છે કે ઘરમાં બહુ ડિસ્ટર્બન્સ હોય છે, એટલે સેક્સ ક્યારેય ઘરમાં થાય જ નહીં. સેક્સ કરવું હોય તો આબુ જવું પડે, સેક્સ કરવું હોય તો આબુ અંબાજી, દીવ દમણ કે એવી રીતે જવું પડે, અથવા તો સેક્સ કરવું હોય તો દારૂ પીવો પડે. તો આ બધી જે છે એ તમારી ખોટી મનગઢત, મનની માની લીધેલી બાબતો છે. તમારા મગજમાં એ ફિક્સ થઈ ગયું છે કે હું સિગરેટ પીવું તો જ મને મૂડ આવે, કે હું દારૂ પીવું તો જ મને મૂડ આવે, અથવા તો હું બીભત્સ વિડીયો જોઉં તો જ મને મારું પેનિસ ઊભું થાય, અથવા તો બીભત્સ રસ વાંચું, અથવા એવા ગંદા મેગેઝિનનો ઉપયોગ કરું તો જ મારું પેનિસ ઊભું થાય, અથવા તો જ મને મૂડ આવે સેક્સનો. મારી સ્ત્રીને જોઈને મને સેક્સ ન ઉત્પન્ન થાય. બરોબર, ઘણા સ્ત્રી અને પુરુષોની એવી ફરિયાદ હોય છે કે મારો પતિ મને સેક્સ કરતી વખતે જોતો નથી. તો એના બે કારણો હોઈ શકે. એક તો કદાચ તમને તમારું મોઢું એમને ના ગમતું હોય, એટલું બધું ના ગમતું હોય, તો એ આંખો બંધ રાખીને ઐશ્વર્યા રાયના વિચાર કરતો હોય એવું બને, દીવા સ્વપ્નમાં રાચતો હોય. અથવા તો સેક્સ એ એવી વસ્તુ છે, અને એ જ્યારે પરાકાષ્ઠાએ તમે પહોંચો છો, એ એન્જોય કરો છો, સંભોગથી સમાધિ તરફ જ્યારે તમે જાઓ છો, ઉધ્વગતિએ જાઓ છો, ત્યારે ઓટોમેટિકલી આંખ બંધ જ થઈ જાય છે. જ્યારે તમે લિફકિસ કરતા હો છો, અથવા તો કોઈના પ્રેમમાં હો છો, તો એ વ્યક્તિ તમારી સામે આવે તો એને જોઈને તમારી આંખ બંધ થઈ જાય છે. એ કુદરતી ઘટના છે, એમાં એવું માની લેવાની જરૂર નથી કે મોઢું નથી ગમતું એટલે એની આંખ બંધ થઈ જાય છે. અને આંખ બંધ થઈ જાય તો એટલું ફોકસ જે છે એ સેક્સમાં વધુ થશે. લગ્ન સલાહના અભિગમો. તો બંને સાથીઓ જો લગ્ન સલાહમાં આવવાનું નક્કી કરે તો એના જે જુદા જુદા અભિગમો લેવાના છે, તેમાંના મુખ્ય અભિગમો છે. એમાં પહેલું છે મનોવિશ્લેષણાત્મક અભિગમ, ફ્રોઇડેન થિયરી. અને એને ફ્રોઇડેન થિયરીને એના પછી એની પુત્રીએ જ ડેવલપ કરી, કારેન હોર્ની. બરોબર, તો એનું આપણે ડિટેલ્સમાં જોઈશું. તો પેલી છે મનોવિશ્લેષણાત્મક અભિગમ. બીજો છે બોવેન કુટુંબ તંત્ર અભિગમ, કુટુંબ તંત્ર અભિગમ. ત્રીજું છે બોવેન કુટુંબ તંત્ર અભિગમ. બીજું છે સામાજિક
શિક્ષણ અભિગમ, સામાજિક શિક્ષણ અભિગમ. ચોથું છે સંરચનાકીય વ્યૂહ રચનાત્મક અભિગમ, વ્યૂહ રચનાત્મક અભિગમ. પાંચમું છે તાર્કિક ભાવનાત્મક અભિગમ, તાર્કિક ભાવનાત્મક અભિગમ. રેખાનું એક પિક્ચર જે છે એ મારા અસીલને કે મારા વિદ્યાર્થીઓને જોવા માટે નમ્ર વિનંતી. કામસૂત્ર, કામસૂત્રમાં આ બધી વાતો વિશે સરસ રીતે દર્શાવવામાં આવ્યું છે. તો એ પિક્ચર તમારે જોવું, કામસૂત્ર. ઘણા વિડીયો આપણે આડેધડ જોતા હોઈએ છીએ, સની લિયોનીથી માંડીને જુદા જુદા વર્કર જેને કહેવાય એવા લોકોના, તો એ તમને મિસગાઈડ વધારે કરે છે, જેવું નથી હોતું એવું દેખાડે છે. બરોબર, એનેથી તમે ગેરમાર્ગે દોરાવ છો. તો મહેરબાની કરીને આવા ગંદા વિડીયો ન જોવા. ઘણા લોકો પોતાના વિડીયો પણ આવા બનાવીને અપલોડ કરતા હોય છે, તો એ પણ એક સાયબર ક્રાઇમ છે. તો આવી કોઈ પ્રવૃત્તિ તરફ ન વળવું જોઈએ. તો પણ જે કામસૂત્ર પિક્ચર છે એ મર્યાદામાં રહીને પણ તમને ઘણું બધું શીખવી જાય છે. એ પછીનું બીજું એક મૂવી છે આસ્થા, આસ્થા મૂવી. એ પણ સમજવા જેવું અને જોવા જેવું પિક્ચર છે. એ પછી છે એક પિક્ચર અર્થ, પતિ પત્નીના જીવન અને એક્સ્ટ્રા અફેર ઉપર જ આખું પિક્ચર છે. ગિલ્ટ, એના ઉપર જ આખું પિક્ચર છે. બરોબર, પછી એક રાજ બબ્બર અને પદ્મિની કોલ્હાપુરીનું એક પિક્ચર જે છે, નામ યાદ નથી આવતું. એમાં આખો બળાત્કારનો જે સીન છે, એ સીનથી શું કઈ કઈ વસ્તુ ક્રિએટ થાય છે, કેવો ફોબિયા ઊભો થાય છે, તો એ બાબત તમે બહુ સરસ રીતે સમજી શકો એમ છો. તો ટૂંકમાં પહેલો લગ્ન જીવનના જે જુદા જુદા લગ્ન સલાહ આપતી વખતે કયા અભિગમનો ઉપયોગ કરવો, એ જુદા જુદા કાઉન્સલર ઉપર ડિપેન્ડ છે. કાઉન્સલર શું માને છે, સમસ્યા શું છે, અને પતિ પત્ની વચ્ચે સેક્સના કોઈ પ્રોબ્લેમ છે કે આર્થિક પરિસ્થિતિને લઈને પ્રોબ્લેમ છે કે બાળકો નથી થતા એ પ્રોબ્લેમ છે, અથવા તો બેડરૂમમાં કોઈ વ્યક્તિ જનુની બની જાય છે એના પ્રોબ્લેમ છે, અથવા તો બેડરૂમમાં પેનિસ ઊભું થતા બહુ વાર લાગે છે એના પ્રોબ્લેમ છે, કે સેક્સ કરતા પહેલા ફોરપ્લે નથી કરતા એના પ્રોબ્લેમ છે, કે સેક્સ થઈ ગયા પછી ફોરપ્લે નથી કરતો અને એ માણસ સીધો ઊભો થઈને બાથરૂમમાં જતો રહે છે. આવા અનેક જુદા જુદા પ્રોબ્લેમ એટલે કે સમસ્યા હોઈ શકે છે. તો સમસ્યા શું છે, સમસ્યા કેવી છે, સમસ્યા બંને પક્ષે છે કે કોઈ એકને જ તકલીફ છે, આ બધી જ બાબતોની માહિતી મેળવીને જે તે કપલ કે યુગલ પાસેથી એ પછી જે સલાહકાર છે એ નક્કી કરે છે કે કયા અભિગમને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ કરવું જોઈએ. તો હવે પછી છેલ્લું જે છે સલાહનો પ્રકાર, એ છે સાયબર સલાહ, સાયબર ક્રાઇમ થતા આપણે જોઈએ છીએ. આપણા ખાતામાંથી અચાનક પૈસા ઉપડી જાય, ટ્રાન્સફર થઈ જાય, એવું આપણે સાંભળીએ છીએ. એટીએમમાંથી પૈસા કાઢવા ગયા હોય અને એક બટન દબાવવું તમે ભૂલી જાઓ અને તમારું આખું બેંક બેલેન્સ સાફ થઈ જાય. તમારા ક્રેડિટ કાર્ડમાં એવું સેન્સર હોય કે જેમાં નંબર નાખવા જરૂરી ના હોય, અને એ ક્રેડિટ કાર્ડ જ્યારે તમારું ખોવાઈ જાય છે ત્યારે પણ એ પૈસા તમારા જે છે એ બેંક તમારા સેવિંગ એકાઉન્ટમાંથી પૂરો થઈ જાય છે. તમારું બેંક બેલેન્સ જ્યારે ઝીરો થઈ જાય છે અને તમને SMS આવે છે ત્યારે તમને ખબર પડે છે. તો સાયબર ક્રાઇમ એટલે કે તમે કોઈ કોમ્પ્યુટરની મદદથી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી
જો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો દુરુપયોગ પણ ઘણા લોકો કરતા હોય છે, અને આવા સાયબર ક્રાઇમ અટકાવવા માટે પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી એટલે શું? તો કે છે કે આ તમારો આ ફોન જે છે એ શું છે? એ આર્ટિફિશિયલ એ ઇન્ટેલિજન્સ છે. કઈ રીતે? તો કે આઈફોન જો તમારી આગળ હોય તો એ જે તમારું આઈડી તરીકે તમારો જે ચહેરો છે અથવા તો તમારી થંબ ઇમ્પ્રેશન છે એ તમે જ્યાં સુધી યુઝ ન કરો અથવા તો એ તમારો ચહેરો એ આઈફોનની સામે ન આવે ત્યાં સુધી એ ઓપન ના થાય, બરાબર? એટલે તમારા ચહેરા વગર આઈફોન કોઈ તમારો ચોરી કરી લે તો એને પાછો મૂકી દેવો પડે, અથવા તો તમારો ફેસ ના દેખાડે તમે ત્યાં સુધી એ ખુલતો નથી. તો આને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. એ જ રીતે ફેસબુકમાં તમે માર્ક કરતા હશો કે જે પ્રકારના ગીતો કે જે પ્રકારના વિડીયો તમે જોવો છો એટલે એ જ પ્રકારના વિડીયો અને એ જ પ્રકારની માહિતી જે છે એ ધડધડ આવે છે. અથવા તો એવા પ્રકારના તમે ફેસબુક નક્કી કરે છે કે તમારે શું જોવું, બોલો. એટલે આ એનો એક ભય સ્થાન છે કે તમે શું જોઈ રહ્યા છો ગૂગલમાંથી, તમે શું સર્ચ કરી રહ્યા છો એ તમને ગૂગલ જોવે છે. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી છે એ બધું જ તમને જોવે છે. જે રોબોટ છે એ તમને જોઈ રહ્યો છે. તમે કયા પ્રકારનું શોપિંગ કરો છો, ઓનલાઈન શોપિંગ જ્યારે તમે કરો છો જ્યારે તમે શોપિંગ કરવા માટેની જે તે વેબસાઇટ ખોલો છો તો ધડાધડ તમે જે પેલા શોપિંગ કરેલું હોય એની વેબસાઇટ કે એની બ્રાન્ડ પણ આવવા માંડે છે. તો આને કહેવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી. તો સાયબર સલાહ, તો જે સલાહકાર જે છે એ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરીને પણ તમારું કાઉન્સેલિંગ કરે છે. તો આજકાલ સાયબર સલાહનો જમાનો છે. માણસને બદલે યંત્ર માનવો કામ કરતા હોય તો પછી સાયબર સલાહ કેમ નહીં? ઓનલાઈન કાઉન્સેલિંગ પણ તમે કરાવી શકો છો. જે રીતે તમે ઓનલાઈન મને સાંભળી રહ્યા છો એ જ રીતે પણ આ વન વે છે, ઓલામાં દ્વિપક્ષીય પ્રક્રિયા છે, બરોબર? લાઈવ જ્યારે ચાલતું હોય, ન્યૂઝ લાઈવ ચાલતું હોય અથવા તો જ્યોતિષ જ્યારે લાઈવ ચાલતું હોય તો સામેથી ફોન આવે છે અને એનો પ્રશ્ન કરે છે કે મારા જીવનમાં આવી તકલીફ છે તો એના માટે હું શું કરું? અથવા તો રાજકીય પક્ષો જે ડિબેટ કરતા હોય છે તો એને જે સમાચાર જોનાર વર્ગ જે છે, પ્રજા જે છે, એને ક્વેશ્ચન કરે છે કે ઈવીએમ મશીનનું આ બધું જે કૌભાંડ છે એ ખરેખર સાચું છે કે તમે ભાજપ સરકારને બદનામ કરવા માટે આવી ખબરોનો ઉપયોગ કે આવી ડિબેટની રચના કરો છો કે આવી ડિબેટ કરો છો? તો આ દ્વિપક્ષીય પ્રક્રિયા છે. તો એ રીતે જે કાઉન્સેલિંગ જે છે એ દ્વિપક્ષીય પ્રક્રિયા છે. સામે અસીલ જે છે એ સાંભળી રહ્યો છે અને છતાંય એ માહિતી ગુપ્ત છે, પણ એ ગૂગલને તો ખબર જ છે. જ્યારે તમે તમારું ઓનલાઈન કાઉન્સેલિંગ કરાવો છો તો એ સામે જે કાઉન્સેલર છે એને માત્ર તમે માહિતી નથી આપતા, પરંતુ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી રૂપે આ કોમ્પ્યુટર છે કે એની જે ચિપ છે કે એમાં જે ડેટા રહી જશે એ ગૂગલ એનો ઉપયોગ કરે છે. કઈ રીતે ઉપયોગ કરે છે? તો તમારા જેવો જ્યારે બીજા કોઈને પ્રોબ્લેમ હોય ત્યારે ગૂગલ પણ એક કાઉન્સેલરના અવાજનો ઉપયોગ કરીને, ભલે ચહેરા ન દેખાડે, તો એમાંથી ઘણીવાર તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જતો હોય છે. આજકાલ સાયબર સલાહનો જમાનો છે. માણસને બદલે યંત્ર માનવો કામ કરતા હોય છે તો પછી સાયબર સલાહ કેમ નહીં? ભારતમાં 7.69
કરોડથી પણ વધુ ઇન્ટરનેટ જોડાણો જોવા મળે છે. તમે જો હવે તો ગામડામાં રહેતા સ્ત્રી પુરુષોને પણ ઇન્ટરનેટ શું છે એની પૂરી માહિતી છે અને એ લોકો પણ ઉપયોગ કરતા હોય છે અને એ લોકો તો કદાચ વધારે ઉપયોગ કરતા હોય છે આપણા કરતા, કારણ કે એ લોકો ડિસ્ટન્સ લર્નિંગથી જ્યારે એડમિશન લેતા હોય છે, આ ઓપન ઇન્દિરા ગાંધી યુનિવર્સિટીથી માંડીને આંબેડકર યુનિવર્સિટી કે કોઈ અન્ય કોનેસ્ટવેગા યુનિવર્સિટી કે દૂન યુનિવર્સિટી, તો લંડનની યુનિવર્સિટીમાં તમે ઇન્ડિયામાં બેસીને પણ ઓનલાઈન એજ્યુકેશન મેળવી શકતા હોવ છો. તો 2013 ચીનમાં 1.23 કરોડ યુવકો ઇન્ટરનેટના બંધાણી છે. જો આની આ સાઈડ ઇફેક્ટ, કોઈ પણ વસ્તુની સાઈડ ઇફેક્ટ હોય છે ને, તો આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ એક આ સાઈડ ઇફેક્ટ હોય છે. તમે તમને એની ટેવ પડી જાય છે, તમે હેબિચ્યુઅલ થઈ જાઓ છો. જેમ કોઈ દારૂડિયાને દારૂ પીવાની ટેવ પડે છે, સિગરેટ પીવાની ટેવ પડે છે કે તમાકુ ખાવાની ટેવ પડે છે, એવી રીતે તમને મોબાઈલથી માંડીને કોમ્પ્યુટર અથવા તો જુદી જુદી વેબ સિરીઝ કે વેબસાઇટની તમને ટેવ પડી જાય છે, સોશિયલ મીડિયાની તમને ટેવ પડી જાય છે અને એ તમારું માઇન્ડ વાંચી શકે છે અને તમારા જે ડેટા જે છે, તમારી લાઈક અને ડિસલાઈક છે, તમારી જે પર્સનાલિટી છે એ અન્યમાં શેર કરે છે અને એનેથી એ લોકો તમારા ડેટા લીકેજ કરીને તમારેથી એ લોકો કમાણી કરે છે. શેર બજારમાં પણ જુઓ, જે લોકો ઇન્વેસ્ટર છે, જે પાક્કા ખેલાડી છે, એ આવા સાયબર જે છે ઇન્ટરનેટ ઉપર જે એના ઉપર એનું વધારે રોકાણ હોય છે. ઓનલાઈન બિઝનેસ ઉપર એ લોકો વધારે રોકાણ કરે છે. ઓનલાઈન વેપન્સ અથવા તો ઓનલાઈન ડ્રગ્સ એની ડીલિંગ, જેને બ્લેક પેલું કહેવાય શેર બજાર પણ નહીં, અને એને શું કહેવાય, એ કોઈનને કંઈક કહેવાય, હું ભૂલી ગઈ, સોરી, એટલે એ જે રશિયન માફિયા છે એ આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરીને જે ડ્રગ્સ જે છે એ માર્કેટમાં ઉતારે છે અને આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીથી એટલા સાધન દ્વારા એ ડ્રગ્સ ખરીદવામાં આવે છે કે વેચવામાં આવે છે, એટલે ક્યારેય એ લોકો પકડાતા જ નથી. બરોબર, પણ એને એન્ટી ગ્રુપ જે છે, એનો જે જાણકાર છે, જે આઈટી સેક્ટરમાં કામ કરી રહેલો છે, એજન્ટ છે, તો એ બની શકે કે એને પકડી શકે. પણ આ બધા એના ભયસ્થાનો પણ બહુ વધારે પડતા જોવા મળે છે. આજકાલ ટૂંકમાં લોકપ્રિય છે. સાયબર સલાહ માટે વેબસાઇટ તૈયાર કરવી પડે છે અને હવે આવી વેબસાઇટ ઘણી ઉપલબ્ધ બની ગઈ છે. વિગિન્સ અને ફ્રોમે ઈસવીસન 1998માં એવું સંશોધન કરેલું ટૂંકમાં કે સલાહ ઈમેલ દ્વારા અપાય છે. ઈમેલ દ્વારા પણ તમને સલાહ આપી શકાય છે. અહીં કેટલાક પ્રશ્નો અસીલ દ્વારા રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને 200 જેટલા શબ્દોમાં પ્રશ્નો રજૂ થતા હોય છે અને સલાહકારે તેનો પ્રયત્નપૂર્વક 3 દિવસમાં ઉકેલ આપવાનો હોય છે. વધુ આવતા અંકે નમસ્કાર.